શ્યામકુમારના નમસ્કાર. પ્રશ્ન 1. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ બાળકમાં કયા તબક્કે ઉત્ક્રમણીયતા રિવર્સિબિલિટી એટલે કે પ્રક્રિયાને ઉલટાવીને મૂળ સ્થિતિ પર પાછા વિચારવાની ક્ષમતાનો વિકાસ થાય છે? જવાબ: મૂર્ત ક્રિયાત્મક તબક્કો 7મી 11 વર્ષ. પ્રશ્ન 2. અમેરિકન મનોવૈજ્ઞાનિક જેરોમ બ્રુનરના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ જ્યારે બાળક ચિત્રો, નકશાઓ કે દ્રશ્ય પ્રતીકો જોઈને જ્ઞાન મેળવે છે ત્યારે તે શિક્ષણનો કયો તબક્કો કહેવાય છે? જવાબ: દ્રશ્ય પ્રતિમાત્મક તબક્કો આઇકોનિક સ્ટેજ. પ્રશ્ન 3. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સાચી લાગણીઓ કે ગુસ્સાને છુપાવીને તેનાથી તદ્દન વિપરીત અને સભાન વર્તન પ્રગટ કરે છે, જેમ કે શત્રુ પ્રત્યે અતિશય પ્રેમ દર્શાવવો, ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? જવાબ: પ્રતિક્રિયા વિધાન રિએક્શન ફોર્મેશન. પ્રશ્ન 4. નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 મુજબ કયા વર્ષ સુધીમાં શાળાકીય શિક્ષણમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (G) એટલે કે સાર્વત્રિક નામાંકન હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે? જવાબ: વર્ષ 2030 સુધીમાં. પ્રશ્ન 5. શૈક્ષણિક માપન અને મૂલ્યાંકનમાં પદોનું વિશ્લેષણ કરતી વખતે કોઈ પ્રશ્ન તેજસ્વી અને નબળા વિદ્યાર્થીઓ વચ્ચે ભેદ પારખવાની કેટલી ક્ષમતા ધરાવે છે તે જાણવા માટે કયો આંક શોધવામાં આવે છે? જવાબ: ભેદબોધક ક્ષમતા આંક ડિસ્ક્રિમિનેશન ઇન્ડેક્સ. પ્રશ્ન 6. વ્યક્તિત્વ માપનની પ્રક્ષેપણ પદ્ધતિઓમાં વાક્ય પૂર્તિ કસોટી સેન્ટન્સ કમ્પ્લીશન ટેસ્ટ SCT ના પ્રણેતા કોને માનવામાં આવે છે જે બાળકના અજાગ્રત મનના ભાવોને માપે છે? જવાબ: પાઇન અને ટેન્ડલર. પાઇન એન્ડ ટેન્ડલર. પ્રશ્ન 7. બાળવિકાસના સંદર્ભમાં કયો સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે બાળકના વિવિધ પાસાઓ જેવા કે શારીરિક, માનસિક, સામાજિક અને આવેગાત્મક વિકાસ એકબીજા પર આધારિત છે અને સાથે આગળ વધે છે? જવાબ: પરસ્પર સંબંધનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ ઇન્ટરરિલેશન. પ્રશ્ન 8. શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ દરેક સ્થાનિક સત્તાતંત્ર અને સરકાર માટે વસવાટના ચોક્કસ અંતરે પ્રાથમિક માટે 1 કિલોમીટર શાળા સ્થાપવાની જવાબદારી નક્કી કરવામાં આવી છે? જવાબ: કલમ 6. પ્રશ્ન 9. બુદ્ધિના ક્ષેત્રમાં ડેનિયલ ગોલમેન દ્વારા કયો પ્રખ્યાત ખ્યાલ લોકપ્રિય બનાવવામાં આવ્યો જે દર્શાવે છે કે જીવનની સફળતામાં બુદ્ધિઆંક IQ કરતાં આવેગાત્મક આંક EQ વધુ મહત્વનો છે? જવાબ: આવેગાત્મક બુદ્ધિ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. પ્રશ્ન 10. માઇક્રો ટીચિંગના કૌશલ્યો અંતર્ગત શિક્ષક દ્વારા વર્ગખંડમાં ચર્ચાને જીવંત રાખવા અને મુદ્દાની સ્પષ્ટતા માટે ચોકબોર્ડ પર દોરવામાં આવતા ચિત્રો, આકૃતિઓ અને સ્વચ્છ લખાણને કયું કૌશલ્ય કહેવાય છે? જવાબ: ફલક કાર્ય કૌશલ્ય બ્લેકબોર્ડ રાઇટિંગ સ્કિલ.